માં આપણે નહીં જાય વિડિયો ચાલુ કરી દીજો તો સતયુગ કોને કેવો? સતયુગ કોને કેવો? સતયુગ હા સતયુગ આપડા 11 વર્ષ અને 52 થી થાય આપણો સતયુગ પછી આપણો જન્મ થયો. હું કહું એમ બોલો. હા હા તમે કયો એમ જ બોલે. સતયુગ કેને કેવો? સતયુગ એટલે આપણો જન્મ થયો 11 વર્ષ અને 52 થી પછી આપણો સતયુગ. પછી ત્રેતાયુગ ત્રેતાયુગ આ જોવાની ત્રેતાયુગ એમાં રામાયણ ચાલુ થાય. પછી દ્રાપણ યુગ દાપર પછી આદ્ય થયો એટલે ભક્તિ બાજુ વળ્યો આ અમારી કોઈ. પછી કળયુગ કળયુગ પછી આ ગઢ પણ આવી ગયું પછી કળયુગ જ આવવાનું શું આવે એમ છે. એમ જ છે બીજું. પછી તોરલે તમે જાણ્યું હોય તો કયો. તોરલે કીધું 4 યુગની એક જ છે બારી કયે ક્યાં હારીને કોક ગયા જીતી. હું કીધું? હા 4 યુગની એક જ છે બારી. હા તે આ એક જ બારીની વાત નહોતી. કઈ આ મનુષ્ય અવતાર મૂક્યો એક આ એક જ બારી. 4 યુગની આ એક જ બારી છે. હા એમાં કયે ગયા હારી કોક ગયા જીતી. બધા જીતી શકતા બધા નો જીતી નથી. પછી અદ્વૈત કેતા એક થાય, દ્વૈત કેતા બે. અદ્વૈત જ્ઞાનમાં એક, દ્વૈત કેતા બે. પણ એક વાત થી આવ્યું, વાતમાં આવ્યું. પણ વાત થી વસ્તુ પર છે ને. વાત થી વસ્તુ પર છે. જો આ જગતમાં અદ્વૈત જેને જ્ઞાન થઈ ગયું હોય એને ખોટિયું કંઠિયું બાંધે એ જુદો નો લાગે. આશિયું બાંધે એ જુદો નો લાગે. હે ખોટો ગુરુ હોય પૂજા પાઠ કરે એ જુદો નથી. અને નથી કરાવતો એમાંથી છોડાવે એ જુદો બીજો છે જ નહીં ને. ઈ કરે છે ઈ નો ઈ છે. ચોરી કરીને તું ભાગ્યો પકડવા વાળો તું નો તું છો. એમાં ઓલા નું દોષ દેવો એમ નથી. હા એ અદ્વૈતમાં એક છે આખા વિશ્વમાં એક. હું એક છે એ બરોબર છે પણ આપણે યારું નીકળે ને એમાં એ છે પણ પછી એને આપણે પૈસા લાગો અહીંયા આમ લઈ ન લેવા કાવો બાપા આવો લઈ નો લેવાય એમ એની વાત સ્વભાવ કરવાનો છે એ જ કરવાનો. હાલો એનો સ્વભાવ તો કરવાનો છે એ તો એમાં એક જ છે. હા એક જ છે પણ નહીં લેવાય નહીં. પણ એને એની રીતે બરાબર છે કે નહીં? તો આ જગતમાં જે ની રીતે બધું બરાબર છે. આવડી મોટી દુનિયા છે. આમાં જેવી દુકાન આપણે નાખીને એવા ગ્રાહક મળે. ઊંટ સંપન્ની નાખીને એવા, સોનાની નાખી એવા આવે. બધામાં બધી વસ્તુમાં આ જગતમાં ભાત ભાતના અનુભવ છે. ભાત ભાતના મતિ પ્રમાણે વાતું છે. પણ સત્ય હકીકતમાં એક જ વસ્તુ છે કે આપણે એવું કહી છીએ કે સત્ય સનાતન ધર્મ ની જય. તો આપણે એવું કોઈ દી વિચાર્યું કે સનાતન ધર્મ કેવો કોને? કોને? સોનું તન બન્યું. સોનું તન બન્યું. હા તો આ સનાતન નો ધર્મ શું છે? હા સત્ય સનાતન કોઈ ધર્મ નથી. સનાતન ધર્મ ની જય ઈ તો વર્ષોથી બોલાય છે કે નહીં? અને બધા બોલાય છે. સોનું આ તન બન્યું છે એના ધર્મ ની જય. માણસ ધર્મ શું છે? અહિંસા પરમો ધર્મ. હા ઈ તો છે બરોબર ને? હા ઈ તો ઈ વાત તો 100% હાચી છે કે સનાતન ધર્મ સનાતન ધર્મ. ઈ અહિંસા સોનું તો આ તન બન્યું. અહિંસા તો છે ઈ તો બરોબર. પણ આ જગતમાં મનુષ્ય અવતાર મળ્યો છે તો કઈક કરી નિધા જેવું છે, કઈક પામી નિધા જેવું છે. અને કાંઈ પણ મળ્યું હોય તો કોક ને પાછું કેતા આ સંતો વાણી દ્વારા, સત્સંગ દ્વારા, દ્રષ્ટાનો દ્વારા, શાસ્ત્રો દ્વારા હું કામ વાતું કરે છે કે આ જીવને જગાડવા હાટું. શું કરવા હાટું? આ જીવ એકવાર જાગી ગયો અને એને એમ થઈ ગયું કે મારે કઈક કરવું છે, પછી એનું મન નો સમજે ને એના મનનું સમાધાન નો થાય ને ત્યાં સુધી સત્સંગ છે. એમ નહીં ભગત, હું એમ કહું કયા શાસ્ત્રમાં લખ્યું છે અને કયા સંતોએ કીધું કે તે મંદિર બાંધી. ના ઈ વાત તમે જાવા દો. બરોબર ઈ વાત ને આપણે વાતે નથી. મંદિરોની આપણે ક્યાંમાં વાત આવે છે? હા મંદિરોની આમાં આપણે વાત કઈ આવવાની નથી અને આવતી પણ નથી. આપણે મંદિરોની વાત માનતા પણ નથી.
અને અજ્ઞાની માણસો માટે ઈ બરોબર પણ છે, જ્ઞાની માટે ઈ નથી. જ્ઞાનીને તો એને વર્તાઈ ગયો, પણ અજ્ઞાની માણસો ફાફો મારે તો એને કોઈ પાછા જ્ઞાની ગુરુ મળે તો બતાવે કે ભાઈ અહીંયા નથી, અહીંયા છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે મંદિરો તો હું ઓડા ઉભા કર્યા કે ખેતર બડા બિન રખવાલે આ ઓડા ઉભા કર્યા દેખત વિના હરણા બીના. ઈ કે આમાં દેખ ઈ હરણાને તો ખબર નથી કે આ ઓડું છે કે માણસ છે, એટલે બીવે છે કે અહીંયા મંદિર છે એટલે નમી, અહીંયા મંદિર છે એટલે આમ કરી. એ તો જ્ઞાની માણસો માટે છે. કોના માટે છે? હવે જે માણસને જ્ઞાન નથી, ગંગા સતી તો એવું કીધું નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. પાનભાઈ શું કીધું કે નવધા ભક્તિમાં તમારે નિર્મળ રહેવું, એવું પણ કહી દીધું. સંતોએ એવી પણ વાત કરી છે કે નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. પછી સંતોની મતિ પ્રમાણે, સંતોના અનુભવ પ્રમાણે, સંતોની ભૂમિકા પ્રમાણે એને વાત કરી છે. કેવી રીતે વાત કરી કે ગંગા સતી એમ કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારા, એનું હું દેખાડું તમને દેશ. તો આ વાત હાચી છે ખોટી? આ વાત હાચી ખોટી? ગંગા સતીની વાણી છે કે નથી? છે ને. તો નખીરામે આ હવે તમે બે નો સંમેલ કરો. એમ નહીં, ગંગા ઈ તો પછીની વાત છે. આ તમે બે સંતોના ઉદાહરણ લ્યો. ઓલી એમ કે છે કે પીઠ બ્રહ્માથી પર છે ગુરુ મારા, ઓલો નખીરામ કે છે કે વર્તાણા આનંદ નીલા નેર બેની મને ઘટમાં સદગુરુ મળ્યા ભીતર. તો ક્યું હાસું? બોલો એક એમ કે છે કે ભીતર મળ્યા, એક એમ કે પીઠ બ્રહ્માથી પર છે કે નહીં. હા પણ ભલે ને ગમે ને, પણ બે ની વસન ઓલે પર કહી દીધું. હા એટલે બે ની વસાડે એટલે એમને પિંડ બ્રહ્માંડથી પદ બેની આ કીધું બેની ગુરુ અને શિષ્યની વસાળે જે મળ્યા એ સદગુરુની વાત કરી. પછી પછી હું છું એ વર્ણન કર્યું. એ કોટી ભાણ ઉગ્યા કર્યું કે નો કર્યું? પછી એને જે જે અનુભવ થયા 52 બજારું એને જે જે છું એ પછી એને અનુભવ. આપણને એ માયલું કેટલું થયું એની વાત કઈક કરો ને તો આપણને કઈ થયું એ માયલું કોટે ભાણ ઉગ્યા ગયા. અરે આ તો સંતોની વાત, સંતોની વાતો આપણે તો આપણી વાતો તો ક્યાં આપણને તો કઈ થયું હોય તો વાતો કરવાની હોય. હા તો આપણને તો કઈ એવા એ સંતો માયલું તો આપણને કઈ થયું ન હોય. મારે તો બહુ એ બેઠું જ સંતો તમને તો થયું હોય બરાબર ને, પણ તો કોઈ એમ નથી કીધું કોટે ભાણ ક્યાં ઉગ્યા. તમને એ માયલું કઈ થયું? મને કઈ થયું જ નહીં. નથી થયું ને? કઈ નથી થયું. હા અને મને મળ્યા છે ને કોઈ નથી કીધું. નથી કીધું ના કે મને આવું થયું. નો થયું હોય તો બધા હામાં બેઠા ભૂડ, એમાં કોક આવીને કે કુકડે કુક. એમાં એક ભૂડ આવ્યો ઈ કે સૂર્ય ઉગ્યો, ઈ કે તારી વાત ખોટી છે, ઈ કે ઉગે જ નહીં. એમ તમે આપણે ભૂડ ભૂડ ભેગા થઈ કોણ કે મને છું એમ. ઈ વાત નો વિષય નથી. તમે આવો આ બધું છોડીને આવો મેદાનમાં, જૂના નીટા ભૂઈ નાખો. નો થાય ને 100 મહિનામાં તો કહી દેજો કે આ જગતમાં સંતો નથી. આ નીટા જૂના ભૂઈ નાખો ને ભાઈ આવો મેદાનમાં. આ બધું તમારું ભૂલી જાવ. હું એમ કહું ને કે આની જ પૂજા કરો એટલે એની જ કરવી પડશે. પછી તમે તમારું ડાપણ નહીં હાલે. હું એમ કહું ને કે આ ગ્લાસ જ ભગવાન છે, તમે આને પૂજો એટલે એને નિત પૂજવો પડશે. અને નો થાય ને તેથી એમ માનજો કે આ જગતમાં સંતો નથી. બોલો હા હાલો.